આજે દિવસભર કોકરોચ જનતા પાર્ટીની ખૂબ ચર્ચા થઈ। એટલે સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધી બધી જ જગ્યાએ જંતર મંતર પર ભેગા થયેલા ઝેન્ઝીની વાત થઈ, કોકરોચ જનતા પાર્ટીની વાત થઈ, અભિજીત દીપકેની વાત થઈ અને એ આંદોલનની વાત થઈ। અને પછી આંદોલનની વાત આવે એટલે આપણને એવો પણ વિચાર આવે કે આંદોલનમાંથી જન્મેલો પક્ષ એ કેવી રીતના સત્તા સુધી પહોંચી શકે, એ સત્તા સુધી પહોંચે છે તો પછી કેવી રીતના બધું થાય છે। એટલે એવા અનેક ઉદાહરણો છે જે આંદોલનમાંથી જન્મેલા પક્ષો જે છે એ સત્તા સુધી પહોંચ્યા પણ છે। આમ આદમી પાર્ટી એનું સૌથી મોટું ઉદાહરણ રહી ચૂક્યું છે અને આમ આદમી પાર્ટીની ચર્ચા જ્યારે કોકરોચ જનતા પાર્ટીનું નામ પણ આવ્યું ત્યારે પણ થઈ હતી। તો આજે વિસ્તારથી વાત કરીશું એવા પક્ષોની કે જે આંદોલનમાંથી જન્મ્યા છે અને શું કર્યું છે એમણે રાજનીતિમાં। તો પહેલાં એ 6 રાજકીય પક્ષોની વાત કરવી છે અને પહેલું છે JMM, જે 1973માં એ આંદોલનની શરૂઆત થઈ, એ પક્ષની શરૂઆત થઈ। ઝારખંડ મુક્તિ મોરચા JMMની સ્થાપના ત્યારે થઈ 1973માં। 15 નવેમ્બર 2000નું વર્ષ હતું અને ત્યારે ઝારખંડ અલગ રાજ્ય બન્યું એટલે એ મુદ્દા સાથે આ પક્ષની શરૂઆત થઈ હતી। શિબુ સોરેન પહેલી વાર એ મુખ્યમંત્રી પણ બન્યા। આ પક્ષમાં કેવા લોકો જોડાયા તો આદિવાસી નેતાઓ, સ્થાનિક સંગઠનો અને બહુ બધા લોકો એમાં જોડાયા। મુખ્ય નેતા તરીકે શિબુ સોરેન જે છે એ ખૂબ ચર્ચામાં પણ આવ્યા। 27 વર્ષ સુધી આ આંદોલન ચાલ્યું અને એના પછી ઝારખંડ જે અલગ રાજ્ય હોવું જોઈએ એ માંગ પૂરી થઈ અને એ પક્ષ જે રાજનીતિમાં નહોતો પણ એ આંદોલનથી શરૂ થયો હતો એ રાજનીતિમાં આવ્યો। એના પછી જુઓ જનતા પાર્ટી, 1977નો એ વર્ષ હતું અને ઇમરજન્સી કટોકટીના વિરોધમાં આ આંદોલનની શરૂઆત થઈ હતી। નેતા મુખ્ય હતા જયપ્રકાશ નારાયણ। 2 વર્ષ સુધી આંદોલન ચાલ્યું। 1977માં જનતા પાર્ટીની રચના થઈ। માર્ચ 1977માં કેન્દ્રમાં પહેલીવાર બિન કોંગ્રેસી સરકાર, મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા। કોણ લોકો જોડાયા તો છાત્ર આંદોલનકારીઓ જે હતા એ જોડાયા, સોશિયલ એક્ટિવિસ્ટ જોડાયા, જનસંઘ અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ પણ એમાં જોડાયા। અને તમે જુઓ કે જનતા પાર્ટી એ એક આંદોલનથી શરૂઆત થઈ, ઇમરજન્સીના વિરોધનું આંદોલન હતું અને એના પછી એ સફળ પક્ષ રહ્યું। BSP જે છે એ દલિત, પછાત અને બીજા જેટલા લોકો છે એના અધિકારો માટે લડાઈ માટે શરૂ થયું। કાશીરામ જે છે એ મુખ્ય નેતા હતા। 2 દાયકાથી વધુ સુધી એ ચાલ્યું આંદોલન અને બહુજન સમાજ પાર્ટીની ત્યાંથી સ્થાપના થઈ 1985માં। 1995માં માયાવતી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા। SC, ST, OBC અને બધાની વાત કરવામાં આવી, એમના હકોની વાત કરવામાં આવી અને પક્ષનો એ જે મુખ્ય મુદ્દો હતો એ આંદોલન આટલા વર્ષો સુધી ચાલ્યું અને એના પછી પક્ષ ખૂબ ચર્ચામાં પણ આવ્યું અને રાજકીય રીતના પણ એ ખૂબ સફળ રહ્યું। પછી આવે છે AGP, આસામમાંથી ઘૂસણખોરોનો વિરોધ જે હતો એના માટે આંદોલનની શરૂઆત થઈ। આસામ ગણ પરિષદ નામની જે પક્ષ હતો એ પક્ષની સ્થાપના થઈ 14 ઓક્ટોબર 1985માં। 1985માં માત્ર થોડા મહિના માટે AGP વાળી સરકાર પણ બની અને 6 વર્ષ સુધી એ આંદોલન ચાલ્યું અને પ્રફુલ્લ મહંત જે છે એ મુખ્ય નેતા તરીકે એમાંથી ઉભરીને આવ્યા। આવીએ 2001માં TRS જે છે એ અલગ તેલંગાણા રાજ્યની માંગ સાથે શરૂ થઈ અને 13 વર્ષ સુધી આંદોલન ચાલ્યું। કે ચંદ્રશેખર રાવ જે છે, KCR જે છે એમનું પણ ઉદય ત્યાંથી થયો અને એ ખૂબ ચર્ચામાં ત્યાંથી આવ્યા। ત્યાંથી 2001માં તેલંગાણા રાજ્ય સમિતિ જે છે એની સ્થાપના થઈ। 2014માં તેલંગાણા અલગ રાજ્ય બન્યું। KCR પહેલાં CM બન્યા। 2022માં પાર્ટીનું નામ બદલી અને BRS કરી દેવામાં આવ્યું। એ પક્ષનું નામ બદલાયું, લોકો જોડાયા, કર્મચારીઓ, ખેડૂતો, છાત્ર અને ત્યાંના સ્થાનિક લોકો બધા જ જોડાયા અને પછી આપણે જે કહીએ છીએ કે એ ચર્ચા કોકરોચ જનતા પાર્ટી પહેલાંનો એક પક્ષ એટલે આમ આદમી પાર્ટી જે છે એ પણ આંદોલનમાંથી જન્મેલો પક્ષ કહેવાય। આપ 2012માં આવ્યું। ભ્રષ્ટાચાર વિરોધ અન્ના હજારેએ આંદોલન કર્યું હતું અને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા નેતા જે છે એ પક્ષમાંથી ઉભરી આવ્યા। 2 વર્ષ આંદોલન ચાલ્યું। 2012માં આમ આદમી પાર્ટીની રચના થઈ। દિલ્હીમાં પહેલીવાર સરકાર બનાવી, અરવિંદ કેજરીવાલ CM બન્યા અને મધ્યમ વર્ગના લોકો, યુવાનો, RTI એક્ટિવિસ્ટથી લઈને સોશિયલ મીડિયા પર લોકો જે રીતના એ સમય 2012માં જેટલી ચર્ચા હતી એ પ્રમાણે પછી આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ અને એ પણ આંદોલનમાંથી જન્મેલો એક પક્ષ કહેવાય છે। એટલે હવે કોકરોચ જનતા પાર્ટી, આજનો આખો દિવસ એ કોકરોચ જનતા પાર્ટીની ચર્ચા થઈ અને ઘણા બધા લોકો એવું કંઈ પણ દીધું કે અમે આને હવે રાજકીય પક્ષ બનાવવા માટે તૈયાર છીએ। અભિજીત દીપકેએ પણ એવું કહ્યું કે લડી લેવાના મૂળમાં છીએ, જો રાજીનામું નહીં મળે તો આખા દેશભરમાં આંદોલન કરીશું। હવે આંદોલન સુધી આ પક્ષ સીમિત રહે છે કે પછી રાજકીય રીતના પોતાની જે
વાત છે રજૂ કરે છે. અભિજીત દીપ કે જે છે એ આવ્યા છે તો એ હવે ભારતમાં રહીને આ બધું જ કરે છે કે માત્ર સોશિયલ મીડિયાને આધાર બનાવીને આ બધું કરે છે એ સમય બતાવશે. પણ આટલા મોટી પક્ષ તમને માહિતી આપી છે કે આ બધા જ એવા પક્ષ છે જે આંદોલનથી જન્મ્યા છે. કોકરોચ જનતા પાર્ટીનું ભવિષ્ય એ તો આગળ જતાં ખબર પડશે. તમારું આ માહિતીને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.